ગુડ મોર્નિંગ ગાઈસ. થોડા થોડા જિંદગીના છે ને લાગી ગયા છે. બેંગ્લોરમાં બહુ જ એકલું લોનલી થઈ જતું હતું. જાઉં છું હું સુરત 4 દિવસ માટે. પેલું સોંગ છે ને પેલું ઇક્કાનું, वैसा था मेरा कल ऐसा है मेरा आज. कुछ दिए खोल मैंने कुछ रखे राज मैंने कुछ रखे राज એવું છે ભાઈ. પ્રીતને ફોન કર્યો, પ્રીતને કીધું કે ભાઈ આવું થઈ ગયું છે. બહુ એક્સપેક્ટેશન હતી પ્રીતથી કે ભાઈ કંઈક મને સારું કહેશે, પણ એણે કીધું કે ભાઈ ટેન્શન નહીં લે, ધીસ ટુ શેલ પાસ. બોયઝ બેસ્ટ ફ્રેન્ડ, બિગ બોયઝ બેસ્ટ ફ્રેન્ડ. ઓકે, હવે સુરત જઈને અને આજ પછીના એટલે હમણાં 2-4 વ્લોગ, એ બી થોડા વ્લોગ્સ હવે બધા ગુજરાતીમાં જ હશે. ને ગાણની નીચે રેલા આવે એટલે સુરત યાદ આવે. સુરતમાં આવી ગયો મારા ભાઈઓ બધા બહાર ઊભા છે. આ નવો લુક ખબર બી નથી એ લોકોને. એ જો ટોપી વોપી પહેરીને એકદમ ચકાચક, એકદમ ખતરનાક. બાજુ Oh, microphone and all, oh, vloggers. गाइस, बेंटली की ओरिजिनल साइकिल है भाई. हेलो, चलो આપણે રાઉન્ડ મારવા જઈએ. એવું કહેવામાં આવે કે આમ છોકરાની માં બની જાય ને ત્યારે બહુ લોડ આવે. તો આ મેડમ એવું કીધું કે આપણે ડબલ લોડ જોઈએ છે, એટલે 2 રાખ્યા છે. 2 મોડલ છે આપણી પાસે. લવ બર્ડ હાથ તો પકડેલા જ હોય હંમેશા. भगत भाई के घर पे आए हम लोग जस्ट. भगत, ये अंकल है. हाय अंकल, आओ ना भाई, बाहर तो आओ. भगत भाई गए अंदर. यहाँ ये भगत भाई का रूम. गाइस जा रहे हैं हम કપિલ ભાઈ કે ફાર્મ पे. हम तो હવે અમે ત્યાં જઈશું, પહોંચીશું ને ભાઈ મોજ કરો. મોજ. તું મને મળ્યો ને ખતમ થઈ પ્રેમની ખોજ. વાહ વાહ વાહ. એની માને ભાઈ સુરતમાં ખબર છે એટલે વેધર બેંગ્લોરના કમ્પેરિઝનમાં બહુ ખરાબ, પણ સુરતની હવા કંઈક અલગ છે ભાઈ. તમે જેટલું બી દુઃખ હુક જે બી હોય ને બધું જ તમે ભૂલી જાઓ. અને આઈ થિંક ભાઈ ઇટ્સ નોટ અબાઉટ ધી પ્લેસ, ઇટ્સ અબાઉટ ધ પીપલ યુ હેંગ આઉટ વિથ, રાઈટ. ને જે તમારા નાનપણના દોસ્તારો હોય ને એ લોકો સાથે તમે હેંગ આઉટ કરો ને પછી બેસ્ટ જ થાય એમ. પછી મહિના પહેલાંનો તમારા લગ્નમાં તમારો કોઈ દોસ્તાર બન્યો હોય તો એ લોકોનું એટલું બધું ન હોય એમ તમારા ઓકે ગાઈસ, એટલે લાઈફ બોય જેવો સાબુ છે આનો. 99.999 કીટાનું મારી નાખે, પણ એનો જે 0.01% કીડો છે ને એમ છેતરી કરવાનો એ છે. તો હવે ભગતભાઈ, પ્રીતભાઈ ને મૃત્યુંજયભાઈ નાસ્તો લે છે અને હવે બતાવું આગળનો. આ બ્લોગમાં તો મજા આવી જવાની છે, જો તમે ખાલી ગાઈસ. ખોલી ભાઈ, ખોલી पहुंच गए गाइस हम लोग कपिल भाई के फार्म पे. हीरा भाई का फार्म. अपना पब्लिक पहुंच चुका है ऑलरेडी. આપણું પબ્લિક ઓલરેડી ભાઈ હું ભૂલી જાઉં છું કે મારે ગુજરાતીમાં બ્લોગ બનાવવાનો છે. દેખાય એકદમ ઊંઘી ગયા છે એકદમ. मैं क्या लाडले भाई. स्माइल हो जाए.
एक स्माइल तो कर मेरे भाई, एकदम बड़ा, एकदम दांत वात दिखा के ऐसा क्या कर रहा है भाई? स्माइल कर मेरे भाई, स्माइल कर, अरे करना भाई, स्माइल कर, स्माइल कर भाई, स्माइल कर, स्माइल कर भाई, स्माइल भाई, तेरे को तेरे बाप की कसम स्माइल कर। देखा दिखा, और एक बार कसम, तेरे को तेरे बाप की कसम स्माइल कर। मेरे को બસ પાછી જમાવા એક રમકડું છે, ખીલોના है, खिलौना है और एकदम मस्त खिलौना है। दिखा तो भाई दोनों क्या करना है? टच अच्छा, તમે લોકો ભોસડી दूर तो बेहो। भाई हाँ ભાઈ એવું બી થઈ ગયો ભાઈ ત્રણ ચાર ઝાપટ મારી દીધી ચાલો રે સમ સમ આવી ગયા છે ભાઈ, બહાર આવી ગયા છે। હેલો दिल्ली से है जो चुप 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 क्योंकि मेरे भाई ने ना दिल्ली से में बहुत काम किया है। મારા વારામાં તારે શું કેવું છે? એક નંબર આગળ તો કંઈક બોલ। એમ કેમેરાની અમે ન બોલી શકું. બહુ અનઓર્થોડોક્સ અને બહુ જ સ્ટીરિયોટિપિકલ થિંકિંગ લાગશે તમને, પણ કોઈ બી દિવસ છે ને એવો માણસને દોસ્તા નહીં બનાવતા જે છે ને એમ બહુ મોડર્ન થતો જતો હોય, ટાઈમ સાથે બદલાતો હોય, એવા છે ને એમ દેશી માણસ હોય ને, દેશી માણસ, એ લોકોને દોસ્તાર બનાવજો ભાઈ। એમ ઓહો હો ફોન કરશો ને કે ભાઈ નથી મૂતરાતું નથી, મૂતરાઈ બી દેશે લોકો। જો મારો ભાઈ દેશી। હાય, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ।